વડોદરા 24 અવર્સ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના સમતા પાસે સુરેશ ભજીયા હાઉસ 4 રસ્તા નજીકમાં જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે ગૌરાંગ પડિયાર પર હુમલો કરનાર આરોપી શક્તિસિંહ વનરાજસિંહ રાણા, જતીનભાઈ જેઠાભાઈ ધાગિયા, હેમેશ રમેશભાઈ હોદ્દાર, મનીષ શંકરલાલ યાદવ સહિત 4 આરોપીઓને ગોરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ કરી. વધુ માહિતી એસીબી બી ડિવિઝન આરડી ગવાએ આપી હતી. શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. એ સિવાય બીજા કોઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ નથી. સર, કોઈ આરોપી રાજકારણ સાથે સંકળાયેલું હોય તેવી માહિતી નથી? હાલ એ માહિતી અવેલેબલ નથી. પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી. સર, કઈ કઈ કલમ લગાવી છે ખાસ કરીને? નવા કાયદા પ્રમાણે 54, 115, 118(2), 296(b) તથા જીપીએફ કલમ 135 આ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ઘટના જોતા એવું લાગે છે કે આમાં બીજી કોઈ સ્ટોરી હોઈ શકે છે, કારણ કે ખાલી જમવાનું નહીં આપવું અને અહીંયા આવીને ડાયરેક્ટ એમના પર મારામારી કરી તો જૂની અદાવત કોઈ તપાસમાં સામે આવી શકે? ના, તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી, પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી, ખાવાની બાબતમાં મામલો ભીચક્યો હશે. ત્યાં સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પણ થઈ હશે અને પછી સ્ટાફે માલિક એટલે કે ગૌરાંગભાઈને ફોન કર્યો, એટલે ગૌરાંગભાઈ આ બાબતે એમને ત્યાંથી બોલાવ્યા અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે. જ્યાં મગજમારી થઈ ત્યાંના કોઈ સીસીટીવી કબજે કરે? હા, તપાસના કામે લઈશું. 4 વ્યક્તિઓ હતા કે વધારે હતા? કારણ કે જે તે સમયે ઘટના બની ત્યારે તેના પરિવારજનોનું 6 થી 7 લોકો આવ્યા. એ દિશામાં સીસીટીવીનું નિરીક્ષણ કરતાં 2 વ્હીકલ અને 4 માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે. એનાથી વધારે તપાસ કરતાં જો કોઈ મળી આવશે તો વી વિલ કન્ટિન્યુ. શક્તિસિંહના સોશિયલ મીડિયા પર પોતાના કમરમાં ગન લટકાવેલી પણ જોવા મળે છે, તો શું એ ગન ધરાવે છે? એ દિશામાં પોલીસ તપાસ કરશે? હા, બિલકુલ તપાસ કરશું. એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ્સ કે જે શોર્ટ ક્લિપ અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ પૂરતી તપાસ કરશે.